તો આ તરફ વાત કરીએ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે। કઠુઆમાંથી પસાર થતી સાહરખંડ નદીનો ડરામણો નજારો સામે આવ્યો છે। પુલની નીચે નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે, જેને લઈને પુલનો કેટલોક ભાગ બેસી ગયો છે। આખા પુલને વહાવીને સાથે લઈ જાય તેવો પણ આ પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડી રહ્યો છે। નદીના પાણીના પ્રવાહના કારણે જમીન ધસી રહી હોવાની પણ શક્યતા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પુલની નીચેનો જે ભાગ છે, અમુક હિસ્સો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો। જમ્મુ કાશ્મીરના કઠુઆના આ દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદને લઈ નદીઓ ઉફાન પર વહી રહી છે। કઠુઆ પાસેથી પસાર થતી સાહરખંડ નદીના આ ડરામણા દ્રશ્યો છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, તો નદીમાં જે રીતે નવા નીરની આવક થઈ છે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉમટ્યા હતા। जगह लुगेड़ मोड़ है, लुगेड़ मोड़ में उसका पुल अभी फिलहाल टूट गया, थोड़ा सा रह गया, ये भी थोड़ी देर में टूट जाएगा। और इसकी वजह है माइनिंग की वजह से जो हमारा रिवर है, रिवर पूरा मतलब गहरा हो गया है और इसमें पत्थर मतलब कि बिल्कुल कुछ भी नहीं रहा, इतना गहरा हो चुका माइनिंग की वजह से कि डेली इधर से लोडिंग होकर माइनिंग ट्रक वगैरह से बजरी रहता सब कुछ निकलता, उसकी वजह से खट बिल्कुल खत्म हो गया। उसकी वजह से जो पानी का बहाव इतना तेज़ हुआ कि सब कुछ भाग के ले गया। अभी जहाँ पे एक नई बिल्डिंग बनी है गवर्नमेंट की, वो भी ढह गई और हमारा पुल है वो भी ढहने वाला। अभी ऑलमोस्ट ढह गया, थोड़ा सा रह गया, ये भी ढह जाएगा कुछ देर में।